માં છે. ધારો કે આપણે Fe2656 ન્યુક્લિયસનું વિખંડન કરતા બે સમાન ટુકડાઓ એલ્યુમિનિયમમાં કરવાનું વિચારીએ છીએ. બે સમાન એલ્યુમિનિયમ. આવું વિખંડન ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે. પ્રક્રિયા માટે Q નું મૂલ્ય શોધીને સમજાવો. હમણાં સમજાવો. જો Q નું મૂલ્ય અહીં સૂત્રમાં લખી દઉં છું, મેં લખવાનું રહી ગયું છે, એક સ્ટેપ લખી દઉં છું. જો આ બી કાપી નાખ, પછી લખું નીચે Q ગ્રેટર ધેન 0 આવે તો એને કઈ પ્રક્રિયા કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપમેળે થશે. એ વિરામ લખ્યું, સૂત્ર નથી લખ્યું. કે આ ઉષ્મા શોષક પ્રક્રિયા આપમેળે થશે. ઓકે, હવે નીચે લખી દો. સ્વાધ્યાય 13, 15 અને 16 એમાં આપણે આ દાખલા સ્વાધ્યાય એમાં આપણે 16 જોવાનું. તો આપણી પાસે Fe2656 નું રૂપાંતર આપણે એલ્યુમિનિયમ 1328 માં બે સમાન ટુકડાઓમાં થાય છે. તો આનો મતલબ અહીંયા Q નામની ઉર્જા મુક્ત થતી હશે. ઓકે, રૂપાંતરિત થાય ત્યારે. ઓકે, તો Q નું મૂલ્ય કેટલું? ઓકે, તો પહેલું તો રકમ દેખો, તમને ન્યુક્લિયસ ના દળ આપે. દેખો ન્યુક્લિયસ નું વિભાજન થાય છે, લખી દો. ઓકે, એટલે ન્યુક્લિયસ નું વિખંડન થાય છે. એનો મોટા બંને દળ ન્યુક્લિયસ ના જ છે. તો તમારે ઇલેક્ટ્રોન નું દળ બાદ કરવું પડે નહીં. તમને પહેલેથી બંને ન્યુક્લિયસ. તો Q નું મૂલ્ય કોના બરાબર આપે? સૂત્ર બોલે પ્રક્રિયકોના ન્યુક્લિયસ નું દળ માઇનસ નિપોજોના ન્યુક્લિયસ નું દળ ગુણ્યા બોલો C². તો અહીંયા કોણ છે? MFE માઇનસ બોલો M એલ્યુમિનિયમ સેમ માઇનસ M એલ્યુમિનિયમ ગુણ્યા C². MFE નું દળ રકમ આપ્યું છે કેટલું? 55.9394 માઇનસ આ તો બે વખત થયા એટલે 2 ગુણ્યા એલ્યુમિનિયમ નું દળ રકમ આપ્યું છે 27.98191 રાઈટ ગુણ્યા C² નો અર્થ શું સમજવાનો? 931.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. ચલો પેલા બેનો ગુણાકાર કરો, મને કહો કેટલો આવે? 55.9638. ચલો આ બેની બાદ બાકી કરો. કેટલી આવે? ચલો આટલી આવે છે. રાઈટ. ચલો આ બેનો ગુણાકાર આ તમને કેમ કરાવું છું? તમને આઈડિયા આવે ગણતરી કરતા. ઓકે, આ બેનો ગુણાકાર કરો. તમને ગણતરી ફાવે, પણ છતાં હું એટલા માટે કરું છું કે તમે ચોપડામાં લખી દો, વ્યવસ્થિત લખાઈ જાય, તમને આઈડિયા પણ આવી જાય. 26.90 ઓકે આટલા આવશે મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. ઓકે રાઈટ. તો જવાબ ઋણમાં આવ્યો કે ધનમાં આવ્યો? ઋણમાં. તો અહીં Q લેસ ધેન 0 હોવાથી પ્રક્રિયા આપમેળે થશે. આવડે ને આવડે? ઓકે ક્લિયર? ઓકે, અમુકમાં જેવું હશે, જે સાતે ગણવા જેવું હશે તો હું આપી દઈશ. બાકી તો હું બધા દાખલા ગણતરી કરું જ છું, જેથી તમને આઈડિયા રહે. ઓકે સારું. ઓકે સ્વાધ્યાયનો હવે જોઈએ 13.15. ઓકે ઓર વધારે ક્લિયર થાય.
જો ના બાદબાકી આટલી જ આવશે 0.02 બસ બરોબર હશે. એટલે કોઈ કે બે આંકડા લીધા હશે ને 3 આંકડા લઈ તો આટલો હશે બધે બધા લેજો. કેટલી આવે છે? આટલી બાદબાકી નથી આવતી ભાઈ. ઓકે ઓકે સારું જોઈ લેજો. ન્યુક્લિયર પ્રક્રિયા A+B = C+D નું Q નું મૂલ્ય દેખો આ સૂત્ર વડે આપી શકાય. દેખો અહીંયા સૂત્ર આપી દીધું છે તમને કહી દીધું આ સૂત્ર વડે. દેખો પ્રક્રિયકનું દળ માઈનસ નિપજનું દળ. દેખો A+B એટલે આ શું થયું આપણું ટાર્ગેટ ન્યુક્લિયસ, પ્રક્ષિપ્ત કણ, નિપજ ન્યુક્લિયસ, ઉત્સર્જિત કણ. ઓકે પ્લસ Q નું મૂલ્ય જ્યાં દળો અનુક્રમે ન્યુક્લિયસના છે. આપેલ વિગતો પરથી નીચેની પ્રક્રિયાઓ માટે Q નું મૂલ્ય શોધો. ઓકે નીચેની પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે કે ઉષ્મા શોષક એ શોધો. ક્ષેપક ક્યારે આવે? હમણાં મેં લખાયું Q > 0 આવે. શોષક ક્યારે આવે? Q < 0 આવે. ઓકે રાઈટ રાઈટ ઓકે. આ પેપરમાં ઘણી વાર ભૂલી જવાશે સર <0 માં શોષક ક્યારે આવે સર? આ ઊંધું પણ થઈ જાય, એવો પ્રશ્ન થાય ઘણી વાર થઈ જાય તો યાદ રહે, પણ આપણે એવું થઈ પણ જાય તો યાદ રાખવાની ટેકનિક પણ આપી દો. દેખો ઓકે આ Q < 0 ને એટલે 0 કરતા નાની કિંમત. નાની ઇંગ્લિશમાં આપણે શોર્ટ કહીએ. શોર્ટ એટલે શોષક. શોર્ટ નું પહેલું આવ્યું શોર્ટ એટલે સો થઈ ગયું ને. તો બીજા માટે શું હશે? ક્ષેપ રાઈટ ને એ રીતે આવે. અને Q < 0 એટલે મોટું થાય. મોટું એટલે આપણે નહીં કે ક્ષેત્રફળ મોટું, યાદ રાખજો ક્ષેત્રફળ મોટું. ઓકે એટલે યાદ રહી એટલે ભૂલ નહીં થાય, ક્યારે નહીં ભૂલાય. ઓકે એટલે મારે બી આ પ્રોબ્લેમ થતો એટલે મેં આ રીતે બનાવ્યું Q < 0 શોર્ટ એટલે શોષક અને એટલે શું થાય? ક્ષેત્રફળ વધે મોટી એટલે ક્ષેત્ર. ઓકે ના થાય છે આ બધા પ્રોબ્લેમ, બહુ બધા ઘણા વિદ્યાર્થીનો પ્રોબ્લેમ, ઇવન મારે બી પ્રોબ્લેમ થતો. એટલે આ શું મેં આ રીતે બનાવેલું છે. પછી બધા છોકરાઓ કે સરસ યાદ રહી જાય એવું છે બનાવેલું. ઓકે સારું. 13 પોઈન્ટ પ્રક્રિયાઓ 2 આપી છે બરોબર. હવે યાદ રહી જશે. યાદ રહી આ પહેલો પ્રક્રિયા હું એક સમજાવું છું, બીજી તમે જાતે કરજો. ફાવશે ને? પહેલી એક સમજાવું, બીજી તમે જાતે કરી શકશો. ઓકે તો નંબર 1 પહેલી પ્રક્રિયા H11 H13 H12 અને H12 છે. એટલે અહીંયા Q ઉર્જા મુક્ત થતી છે. આપણે પ્લસ Q લખી દેવાનું. તો Q નું મૂલ્ય કેટલું? પહેલા તો રકમ જ દેખજો. આ બધાના દળના મૂલ્ય ન્યુક્લિયસના આપ્યા છે, નક્કી કરવાનું. ઓકે જોવાનું ખાસ. ઓકે તો આ પરમાણુના દળ આ મુજબ છે. ઓકે અહીંયા આપ્યા છે. ઓકે હવે સાંભળજો. અહીંયા જે બધા દળો છે ને એકચ્યુઅલી ન્યુક્લિયસના દળો છે. જે પાસે જવાબ છે અહીંયા ભૂલથી શું લખ્યું છે? પરમાણુ દળો આ મુજબ છે. રોંગ લખાઈ ગયું છે. એકચ્યુઅલી આ કયા દળો છે? ન્યુક્લિયસના દળો. એટલે આ લખવામાં ભૂલ થઈ ગયેલી છે. ઓકે રેડી? કેમ કે આ બધા દળો ન્યુક્લિયસના દળો છે. ઓકે ક્લિયર? તમે આ ઓકે અહીંયા હા અહીંયા લખ્યા જ્યાં દળો, હા સોરી અહીં ઉપર લખ્યા જ્યાં દળો અનુક્રમે ન્યુક્લિયસના છે. તો અહીંયા પરમાણુ દળ ના લખવું જોઈએ, આ ભૂલ છે. અહીં લખ્યું જ્યાં દળો શું છે? અનુરૂપ ન્યુક્લિયસના છે. તો અહીંયા શું લખવું પડે? ન્યુક્લિયસના દળો, પરમાણુના ન્યુક્લિયસના દળો આ મુજબ છે. ઓકે કઈ વાંધો સારું. તો આપણે Q નું મૂલ્ય શોધીએ. સૂત્ર શું હતું? પ્રક્રિયકોના ન્યુક્લિયસ માઇનસ નિપજોના ન્યુક્લિયસનો દળ. તો Q નું મૂલ્ય. તો પ્રક્રિયકમાં કોણ કોણ છે? પેલો 1H1 બીજો 1H3 રાઈટ. તો તમે દળ લખશો કમસો 1H1 લખી દો. ઓકે આનું નામ આપણે ના જાણતા તો આ રીતે લખી દેવાનું ચાલે. ઓકે અહીંયા શું છે? 1H3
માઇનસ અહીંયા શું લખશો m માઇનસ ઇન્ટુ સી સ્ક્વેર. ચલો આનું દળ કેટલું રકમમાં આપ્યું છે 2.014 1h1 નું મૂલ્ય કેટલું આપ્યું 1h1 નું 1h1 નું લખ્યું જ નથી. ઓકે કઈ વાંધો નહીં. 1h1 એટલે હાઇડ્રોજન થયો. હાઇડ્રોજન દળ મેં તમને યાદ રાખવાનું કીધું હતું 8.007825. ઓકે ચલો 1s3 નું મૂલ્ય કેટલું આપ્યું છે 3.016 માઇનસ 1s2 નું મૂલ્ય કેટલું આપ્યું છે 2.014 માઇનસ 1s2 નું મૂલ્ય કેટલું આપ્યું છે ફરી એટલું ને એટલું જ એટલે ગુણ્યા 2 કરી દો ચાલશે ડાયરેક્ટ ઇન્ટુ સી સ્ક્વેર એટલે 931.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. ચલો આ બંનેનો સરવાળો કરો કેટલો આવશે 4.0238 સરસ. ચલો આ બેનો ગુણાકાર કરો કેટલો આવશે 4.02824 ગુણ્યા 931.5 મેગા ઇલેક્ટ્રોન. આ બેની બાદબાકી કરો કેટલી આવશે બેની બાદબાકી કરો માઇનસ. ઓકે ચલો બેનો ગુણાકાર કરો કેટલો આવશે ગુણાકાર આ બેનો ગુણાકાર બોલો ને માઇનસ આ બેનો ગુણાકાર 4. આ 0 0 છે 4.0339395 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. ઓકે સારું ચાલો ક્યુ નું મૂલ્ય અહીંયા શું આવ્યું તો અહીંયા ક્યુ લેસ ધેન 0 હોવાથી માઇનસ આયા એટલે ઘટ્યા 0 કરતા શોર્ટ થયા ને શોર્ટ એટલે શોષક ઉષ્મા શોષક પ્રક્રિયા છે. બોલો આવડે તો તમે એનો બીજો પોર્શન છે જાતે કરશો બીજું જાતે કરશો ને ઓકે આવડે આવા દાખલા તો પૂછા તો મજા આવી જાય ને કામ થઈ જાય આપણું. હવે 13 નંબરનો દાખલો. ઓકે એક એક વસ્તુને શાંતિથી સમજીશું. સ્વાધ્યાયનો 13.13. ઓકે રેડિયો ન્યુક્લિયાઇડ C11 નું વિભંજન અહીંયા 6 લખવાના આપ્યા નથી અહીંયા આપ્યા 611 નું વિભંજન આ રીતે થાય છે 611 બોરોન 511 પ્લસ E પ્લસ ને પ્રોજિટ્રોન કહેવાય. પ્રોજિટ્રોન એ ઇલેક્ટ્રોન જેવો જ હોય પણ એ કેવો છે પ્રતિકણ છે ખાલી અહીં વીજભાર પ્લસ હોય. ઓકે રાઈટ સારું આ વી ને શું કહેવાય ન્યુટ્રિનો કહેવાય. આ જ્યારે હું આલ્ફા બીટા સમજાવીશ ને ત્યારે તમને ખબર પડશે. ઓકે આ શું છે E પ્લસ આ સમીકરણ યાદ રાખો. અર્ધઆયુ તમને રકમમાં આપ્યો છે 20.3 મિનિટ મુજબ થાય છે વિભંજન. ઉત્સર્જિત પ્રોટોનની મહત્તમ ગતિ ઉર્જા ઉત્સર્જિત પ્રોજિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા 0.960 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે. દળના મૂલ્ય આ મુજબ આપેલા છે કાર્બન 611 કાર્બન 5 બોરોન 511. ઓકે પેલા ક્યુ ના મૂલ્યની ગણતરી કરો તેને ઉત્સર્જિત પ્રોજિટ્રોનની મહત્તમ ઉર્જા સાથે સરખામણી કરો.
ઓકે, આપણે સરખામણી કરીએ. સૌથી પહેલા ચેક કરીએ કે કાર્બન 6 જે દળ આપ્યું છે અહીંયા કે ન્યુક્લિયસનું દળ એવું કહ્યું છે નથી કહ્યું, મને પરમાણુનું દળ થયું. તો સૌથી પહેલા આપણે ન્યુક્લિયસના દળમાં રૂપાંતરિત કરીશું, બરોબર. પછી આ જે બોરોનનું આપ્યું છે એ પણ આપણને પરમાણુ દળ આપ્યું છે એટલે પહેલા ન્યુક્લિયસના દળમાં આપણે રૂપાંતરિત કરી પછી ક્યુના મૂલ્યની આપણે ગણતરી કરીએ. ઓકે, સારું. તો આપણે ચેક કરીએ. તો પહેલું આપણે શોધીએ કાર્બનના ન્યુક્લિયસનું દળ. કાર્બનના ન્યુક્લિયસનું દળને બતાવો MC વડે. તો આપણે સૂત્ર ભણે કાર્બનના પરમાણુનું દળ માઇનસ કાર્બનમાં ઇલેક્ટ્રોન કેટલા છે, જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે. તો કાર્બનની અંદર 6 શું છે પ્રોટોન થયા, 6 જેના શું થાય ઇલેક્ટ્રોન થાય. તો -6 ઇલેક્ટ્રોનનું દળ, રાઈટ. તો પ્રોટોનનું દળ તમને રકમમાં કેટલું આપ્યું છે? 11.011.434. 6 ઇલેક્ટ્રોન છે એટલે Me લખવાય છે. આ પહેલું મળી ગયું. એવી રીતે આપણે બોરોનનું શોધીએ. તો બોરોનના ન્યુક્લિયસનું દળ શું થાય? Mb. તો અહીં શું લખશો? બોરોન માઇનસ બોરોનમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 5. તો 5 ઇલેક્ટ્રોનનું દળ. બોરોનનું દળ કેટલું આવ્યું છે? લાઈન પર બોરોનનું દળ તમને રકમમાં કેટલું આપ્યું? તો બોરોન પરમાણુ દળ તમને રકમમાં આપ્યું છે 11.00305. 5 પ્રોટોન એટલે 5 Me. નંબર 2, રાઈટ. સારું. હવે જે સમીકરણ આપ્યું હતું આપેલ સમીકરણ માટે Q નું મૂલ્ય શું થાય? તો આપણે બોલતા હતા પ્રક્રિયકોના ન્યુક્લિયસોનું દળ માઇનસ નિપજોના ન્યુક્લિયસનું દળ ગુણ્યા c². ચલો, પ્રક્રિયકમાં કોણ કોણ હતું એ લખી કાઢું સમીકરણ. 6 6 11 બોરોન 5 11 પ્લસ E પ્લસ V. ઓકે, તો પ્રક્રિયકમાં કાર્બન છે તો કાર્બન એટલે MC લખશો. ઓકે, માઇનસ નિપજમાં કોણ છે? બોરોન છે. બીજું કોણ છે? પ્રોજિટ્રોન. પ્રોજિટ્રોન એટલે ઇલેક્ટ્રોન છે. અને ત્રીજું કોણ? એન્ટી ન્યુટ્રિનો છે. ઓકે, ગુણ્યા c². હવે કિંમત મૂકીએ આપણે. તો Q નું મૂલ્ય બરાબર MC કેટલા આવ્યા આપણી પાસે? આપણે આગળ 11.011.434. ઓકે, 11.011.434 માઇનસ 6 Me હતા. બોરોનનું આટલું આવ્યું હતું. તો બોરોનનું આટલું એટલે 11.0099305 માઇનસ 5 Me. આ કૌંસમાં ભૂલવાની આગળ ચિહ્ન માઇનસ છે એટલે ઇલેક્ટ્રોન M9 ન્યુટ્રોનનું દળ 0 હોય. કેમ 0? અતિ સૂક્ષ્મ હોય. તો લખી દો ન્યુટ્રિનો
અતિ સૂક્ષ્મ હોવાથી તેમનું દળ અવગણેલ છે. ઓકે, લગભગ 0 બરાબર હોય તો ક્યુ નું મૂલ્ય શું થશે? હવે 11.011 434 માંથી 11.00305 બાદ કરો, આ બેની બાદ બાકી કરો, કેટલા આવશે? આ બેની બાદ બાકી બોલો. કેટલી? 0.002129. ઓકે, સારું. અહીંયા જોજો, અહીંયા શું વધે? એટલે કેમ બાદ બાકી અલગ અલગ આવે છે? 11.011 434 માંથી 11.00 આ બરોબર હશે ને? ઓકે, હા. અહીંયા 6 ME જોજો, આ માઇનસ માઇનસ પ્લસ, આ માઇનસ ME ગુણ્યા c². ઓકે, ક્યુ નું મૂલ્ય આ તો એમના 2129. ઓકે, આ 6 માંથી 5 એટલે માઇનસ ME માઇનસ 2 ME થાય. ઓકે, આ તો એમના ઇલેક્ટ્રોન નું દળ કેટલું? ઓકે, તમને રકમમાં આપ્યું છે ઇલેક્ટ્રોન નું દળ, જોઈ લો. ના આપ્યું તો આપણે યાદ રાખવાનું છે. આપણે મેં 3 લખી આપેલા છે. ઓકે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ના દળ. તો ઇલેક્ટ્રોન નું દળ કેટલું હતું? 548 એટોમિક માસ યુનિટમાં. c² એટલે 931.5 મેગા ઇલેક્ટ્રોન. આ બેનો ગુણાકાર કરો. ચલો કરો ગુણાકાર. ચલો બેની બાદ બાકી કરો. સર ગુણ્યા આટલા કરો. ચલો ગુણ્યા કરો. .9622. લગભગ 0.96 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ થયા. તો આ પણ એમ મળી ગયું. ઓકે, હવે પ્રશ્ન અંદર શું હતો? ક્યુ ના મૂલ્યની ગણતરી કરો. ઉત્સર્જિત પ્રોજિટ્રોનની મહત્તમ ઉર્જા સાથે સરખામણી કરો. તો પ્રોજિટ્રોનની મહત્તમ ઉર્જા 0.96 જ છે. અહીંયા પણ જવાબ 0.96 જ છે. હવે પ્રશ્ન થશે આપણને, તો સર આ જે ઉર્જા કાર્બનની જે માંથી આપણે અહીંયા બોરોન છે, બોરોન માંથી આપણે ઇલેક્ટ્રોન આજે મળ્યો આપણને, તો ઇલેક્ટ્રોનની પ્રોજિટ્રોનની ઉર્જા આપણને કેટલી મળી? આપણને સર અહીંયા રકમ આપ્યું 0.96. તો સમીકરણ 1 ની પ્રક્રિયામાં જે પ્રોજિટ્રોન અને ન્યુટ્રિનો છે નું કુલ દળ, આ બંનેનું કુલ દળ બોરોનની સરખામણીમાં બહુ જ નાનું છે. એનો મતલબ પ્રોજિટ્રોન અને ન્યુટ્રિનો બંને સંયુક્ત રીતે વર્તે છે. તો એનો મતલબ એમ થયો, આ બંને સંયુક્ત રીતે વર્તે તો આની જે ઉર્જા મહત્તમ હશે, તો એનો મતલબ આની ઉર્જા શું હશે? ન્યૂનતમ હશે. માટે અહીંયા જે ઉર્જા ઉત્પન્ન થઈ છે એ ન્યુટ્રોનની ઉર્જા આપણે લીધી જ નથી. એટલે ફક્ત આ જે ઉત્સર્જિત કણની ઉર્જા છે એ ક્યુ ના મૂલ્ય બરાબર જ છે. તો હું વાક્ય લખું આખું. લખવાનો જવાબ ખાસ સમીકરણમાં
પ્રોઝિટ્રોન અને ન્યુટ્રિનો નું કુલ દળ એ બોરોન ના ન્યુક્લિયસ ના દળની સરખામણીમાં ખૂબ જ નાનું હોવાથી પ્રોઝિટ્રોન અને ન્યુટ્રિનો સંયુક્તપણે મળે છે. જો ન્યુટ્રિનો ને મળતી ઉર્જા લઘુત્તમ હોય તો જ પ્રોઝિટ્રોનની ઉર્જા મહત્તમ બને, જેનું મૂલ્ય લગભગ મહત્તમ ઉર્જા 0.96 મેગાલિટવોટ જેટલું બને છે. ક્યુ નું મૂલ્ય અને પ્રોઝિટ્રોનનું મૂલ્ય સમાન છે. બોલો આવડે? આવડે બધાને? તો આપણે આજની 2 રીતો પૂરી થઈ. હવે એક રીત બાકી રહી છે, બરોબર? એટલે આવતા લેક્ચરમાં આપણે બુધવારે એક રીતના દાખલા પતાવી દઈશું, બરોબર? સાંભળજો, અહીંયા સાંભળજો. એક રીતના આપણે દાખલા બતાવીશું, ત્યાર પછી આપણે જે આલ્ફા બીટા ગામા ક્ષય છે એ સમજાવીશ. ઓકે, આલ્ફા બીટા ગામા ક્ષય. પછી ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા સમજાવીશું, બરાબર? પછી બાકીનું કોઈ કામનું છે નહીં. ઓકે, સ્વાધ્યાયના તો ઓલમોસ્ટ દાખલા બધા આવી જ ગયા છે. 1-2 સિવાય દાખલા બધા આવી જ ગયા છે. ઓકે, 1-2-3 જેવા બધાના સ્વાધ્યાયના બાકી છે. ઓકે, 1-2 એક્સ્ટ્રા છે, પણ એકાદ હું સમજાવીશ. ઓકે, ચિંતા